ને બધાએ બહુ સરસ પરીક્ષા ને આ વખતે મને બહુ આનંદ થયો કે 25થી વધારે લોકોએ બાઇબલ ક્વિઝમાં ભાગ લીધો યુના પ્રબોધક આધારિત પુસ્તકની અંદર. અને આજે આપણે ઈશ્વર પિતાને આપણે ધન્યવાદ આપીએ છીએ, કારણ કે હવે આ મહિને આપણે કોઈ પુસ્તક આધારિત અભ્યાસ કરવાના નથી, એટલા માટે કે રોજ રાત્રે એ મિટિંગો થનાર છે 5મી તારીખથી, એટલે એ મહિનામાં પરીક્ષા લેવાશે નહીં. પણ મારી ઈચ્છા એ છે કે આપણે મંડળીના બધા જ લોકો વચન આપતા શીખે, અને એટલા માટે જે આપણું આયોજન છે ઉપવાસકાલીન પ્રાર્થના સંઘ, જે 5મી તારીખથી લઈને એટલે 5મી માર્ચથી લઈને છેક 12મી એપ્રિલ સુધી જે મિટિંગો થનાર છે, એમાં ફક્ત રવિવારે મિટિંગ નહીં થાય, પણ બાકીના બધા દિવસે મિટિંગ થનાર છે. અને એટલા માટે મેં પ્રયત્નો પૂરો કર્યો છે કે આપણી મંડળીના જ લોકો વચન આપે, અને એટલા માટે બધા લોકોને મેં આવરી લીધેલા છે. પણ ઘણા બધાને એવું વાત હતી કે સાહેબ વચન કેવી રીતે તૈયાર કરવું એ પણ જો તમે શીખવો તો બહુ સારું, અને એના ભાગરૂપે આજે હું આ વિડીયો તૈયાર કરું છું, એટલે તમે ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, અને એ દ્વારા પ્રભુ આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ અને શરૂઆત કરીએ. ત્રિએક ઈશ્વર, તમારી ઈચ્છા છે કે અમે વચન શીખીએ, વચન પણ બીજાઓને શેર કરી શીખીએ, અને એ રીતે પ્રભુ અમે વચન આપનારા પણ થઈએ. અને એના માટે પ્રભુ પવિત્ર આત્મદેવને સહાય કરો કે અમારા મુખેથી તમારો સંદેશ લોકો સુધી પહોંચી શકે. અને એના માટે પ્રભુ આજે તૈયારી સ્વરૂપે જે વિડીયો તૈયાર કરવામાં આવે એમાં પણ અમે તમારી કૃપા માગીએ છીએ, તમે સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ, સાંભળો, સ્વીકાર કરો બાપ, આમેન. આપણે આજે જે જોવા જઈ રહ્યા છે એ કે કેવી રીતે સંદેશો તૈયાર કરવો. અને એટલે જો હવે તમે એવું પાછળ હું અત્યારે અભ્યાસ કરાવું તેવું ના માની લેતા કે સાહેબે કીધું રાજુ તો આમાં તો ઘણું બધું હોય છે કે બીજા બધા લોકો પાસે તમને અલગ અલગ બધું શીખવા મળશે. પણ મારો અભિપ્રાય અથવા મારી ઈચ્છા એટલી છે કે મારી મંડળીના લોકો સંદેશો આપવા માટે શીખે, સમજે, અને બહુ સરળતાથી તેઓ સંદેશો આપી શકે. એટલે હું તમારી આગળ અત્યારે એવો પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમે સરળતાથી સંદેશો આપી શકો, અને પછી વધારે તમને ડિટેલમાં પણ અમુક બાબતો શીખવાડે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ. પણ અત્યારે પ્રાઇમરી અથવા પ્રાથમિક તબક્કે આપણે કેવી રીતે વચન તૈયારી કરી શકાય એના માટેની હું તમને રૂપરેખા આપીશ, અને આ રૂપરેખાના આધારે પણ તમે વચન તૈયાર કરી શકો છો. અને બીજી પણ અંતિ પણ વધારે સારી રૂપરેખા તમને ક્યાંકથી મળે તો એનો પણ તમે ઉપયોગ કરજો. પણ મેં તમારા માટે એક રૂપરેખા તૈયાર કરી છે કે જેના આધારે તમે વચન તૈયાર કરી શકો. એટલે તમે જો આનો સ્ક્રીનશોટ પણ લઈ શકતા હો તો પણ લઈ લેજો કે તમને એ મદદરૂપ થઈ શકે. અને એટલે આજે આપણે સંદેશો કેવી રીતે બનાવવો એ આપણે જોવાના છીએ, બરાબર? કેવી રીતે બનાવવો. અને એટલે મેં થોડીક બાબતો લખી છે. જો પહેલી બાબત કે જ્યારે આપણે વચન તૈયાર કરવાના છીએ, એટલે વચન એ પવિત્ર આત્મા જ આપણને સહાય કરે. અને એટલા માટે આપણે મહત્ત્વની બાબત એ છે કે આપણે પહેલી જે શરૂઆત છે એ પ્રાર્થનાથી એ શરૂઆત થાય. અને એટલે હું આશા રાખું છું કે તમે પ્રાર્થનાથી એ શરૂઆત કરો અને એની તૈયારી કરો, બરાબર? એમ નહીં કે ભાઈ બાઇબલ કાઢીને ખોલીને સીધા તમે બેસી ગયા તૈયાર કરી, એવી રીતે તમે તૈયારી ના કરશો ક્યારે. પ્રાર્થના એ બહુ અગત્યનું છે, એટલે તમે પ્રાર્થના સાથે તૈયારી કરો, એ પહેલી બાબત. બીજી બાબત એ છે કે તમે તૈયારી જ્યારે કરો ત્યારે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે શાસ્ત્ર પાઠ જે છે તમને કાં તો આપી દેવામાં આવે કાં તો તમે પસંદ કરો, પણ એની અંદર તમારે એ શાસ્ત્ર પાઠને ઓછામાં ઓછું તમે 5 વખત વાંચો. 5 વખત વાંચો એને. અને હું તો કોઈ 5 કરતાં વધારે વખત વાંચો તો એ તમને એ કંઠસ્થ થઈ જવો જોઈએ, અથવા કંઠસ્થ એનો મતલબ તમે જ્યારે બોલો ત્યારે એ તમારા મોઢે આવી જવું જોઈએ. અને એટલે હું આશા રાખું તમે જ્યારે તૈયારી કરો ત્યારે ઓછામાં ઓછું 5 વખત, વધારે વખત પણ તમે વાંચી શકો છો, પણ ઓછામાં ઓછું 5 વખત તો તમારે એને વાંચવાનું. ત્રીજી બાબત એ જ્યારે શાસ્ત્રપાઠ તમે વાંચો, હવે જ્યારે વાંચો છો ત્યારે એની આગળ ને પાછળ એ છે, કારણ કે એ જે તમે લીધી છે ઘટના અથવા કોઈ પાઠ લીધો છે એ અહીંથી શરૂ થતો હોતો નથી ને એને પૂરો થઈ જતો હોય નહીં. એની શરૂઆત ક્યાંક થઈ હોય અને એનો અંત પણ ક્યાંક હોય છે. એટલે તમને ખબર હોવી જોઈએ
કે આ શાસ્ત્ર પાઠ લખવામાં કેમ આવ્યો છે અને એનો અંત કેવી રીતે થાય છે. એટલે તમારે એ શાસ્ત્ર ભાગ જે છે એનો આગળનો પણ ભાગ તમારે વાંચવાનો અને એના પછીનો પણ જે શાસ્ત્ર પાઠ છે એ પણ તમારે વાંચવાનો. અને એટલે તમને ખબર પડશે આખી ઘટના શું છે, કે જેથી કે જ્યારે તમે સંદેશો આપો ત્યારે તમારા મનમાં એ અથવા મગજમાં એ બાબત ફિટ થયેલી હોય કે આ લખવા પાછળનું કારણ શું છે. અને એટલે આ પાછળની બાબત ને આગળ એટલે એ તમારે સમજવાનો પ્રયત્ન પણ કરવાનો. બીજું છે આગળની બાબત, મારે થોડી ભૂલ થઈ ગઈ, ત્રીજા પછી ચોથું લખવાનું હતું પણ ક્રમ આગળ પાછળ એનો વાંધો નહીં. પણ જે શીખવાનું છે આપણે શીખીએ કે આ જે છે શાસ્ત્ર પાઠ છે એને સંબંધિત બાઇબલમાંથી પણ તમને બીજા બધા ભાગો મળશે. એટલે તમારે શું કરવાનું કે જે શાસ્ત્ર પાઠ છે એને નીચે પણ ઘણી બધી કલમો લખી હશે. જુઓ, એટલે આગળ A-B-C એવું લખ્યું હશે અને એટલે તમારે એને જ્યાં લખ્યું છે ને એ જ ભાગનો એ કલમ જે જોઈએ ને તમારે એને જોવાની કે ત્યાં પણ શું લખ્યું છે. કારણ કે બાઇબલ છે ને એ સંલગ્ન છે અને એટલે એકબીજા સાથે બધા શું કહેવાય પુસ્તકોને પણ સંબંધ છે, નવા કરાર અને જૂના કરાર સાથે પણ સંબંધ છે. અને એટલે એ બધી બાબતો જે વચનો પૂરા થયા અને એટલે તમારે આગળ જે શું થયું છે અથવા એના પછી શું એના માટે લખવામાં આવ્યું છે એ પણ તપાસવાનો પ્રયત્ન તમે કરજો. બરાબર છે. અને એના માટે તમે ગૂગલનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે તમે પ્રયત્ન કરજો કે એના સંબંધી બીજી કઈ એવી કલમો, એટલે ભાઈ તમે એવું કલમ કરો બહુ બધી મળે એવું ના કરતા, પણ બની શકે તો આવી જ ઘટના ને અમુક બાઇબલમાં તો ઉપર રેફરન્સીસ પણ આપવામાં આવે કે માથીમાં, માર્કમાં, લુકમાં પણ આ જ ભાગનો ઉલ્લેખ ત્યાં આગળ છે. એવું મળે ને તમને તો એ પણ વાંચજો, એટલે તમને ખબર પડશે કે ત્યાં પણ શું લખવામાં આવ્યું છે આ શાસ્ત્ર ભાગ સંબંધી. અને એટલે તમને એક આખું ચિત્ર તમારા મગજમાં ફિટ થઈ જશે. પછી જે બાબત છે એ છે કે તમને શાસ્ત્ર પાઠ વાંચો ને એટલે તમને બધું સમજાઈ જાય એવું ના પણ હોય. અને એટલે ઘણા અઘરા શબ્દો હોય અથવા એવી અઘરી બાબતો હોય કે જે તમે સમજવામાં થોડુંક તમને તકલીફ પડે. અને એટલે એવી જે બાબત છે એને તમારે અલગ કરી દેવાનું, અલગ લખી દેવાનું કોઈ પણ જગ્યાએ. અને પછી તમારે એ જે લખ્યું છે એ તમને ના ખબર પડે તો તમે મારો પણ સંપર્ક કરી શકો. અને જો તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો અને કોઈ એવા પુસ્તક તમને મળી જાય તો એની અંદર પણ એ શું છે શબ્દ એને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે. કે એક્ઝામ્પલ તરીકે લખવામાં આવ્યું છે કે એલ સાદાય, તો એનો અર્થ શું છે આપણને ખબર ના હોય તો તમારે એને શોધવા માટે પ્રયત્ન કરવાનો. બરાબર છે. એટલે તમે આગળ ચાલી જવાનો એવું પ્રયત્ન કરશો નહીં. બની શકે ત્યાં સુધી તમારે એને શોધવાનો પ્રયત્ન કરવાનો. આગળની વાત કે તમને કંઈ સમજ ના પડ્યું ને એ પણ લખી લો. બરાબર. શબ્દ તો ખરું પણ તમને ઘટના અથવા એક કલમ ના ખબર પડી એવું હોય તો એ પણ લખી લો. અને પછી એ લખ્યા પછી એના નીચેનો જવાબ પણ લખો કે એકચ્યુઅલી આ જે બાબત છે એ આ છે. કારણ કે તમને ખબર ના હોય ને તમે આગળ ચાલ્યા જાઓ તો એ લિંક તૂટી જાય. અને એટલા માટે સમજીને તમે આગળ વધો એ પણ જરૂરનું છે. આગળ હવે તમારે એ પણ તપાસવાનું કે આ શાસ્ત્ર પાઠ છે ને તમને કેવી રીતે લાગુ પડે છે. મહત્ત્વની બાબત આ હોય છે. ઘણા બધા લોકો શું કરતા હોય છે કે શાસ્ત્ર પાઠ એ કોકના માટે લખ્યું હોય ને એવું એમ છે કે આ મારા માટે નથી. પણ હું તમને શીખવાડું કે આપણે હંમેશા વચનને આપણા માટે જ ઈશ્વરે લખ્યું છે, મારા માટે લખ્યું છે. અને એ રીતે તમે એને જોજો અને એ રીતે તમે તપાસવાનો પ્રયત્ન કરજો એટલે તમને લાગુ પડે છે. અને એટલે તમે બીજાઓને આપો કે તમને જે સમજાવ્યું છે, તમને ઈશ્વરે જે સમજ આપી છે અને તમને જે અનુભવ થયો તમે બીજાઓને શેર કરો. અને એટલે પહેલી બાબત તમને આ વચન કેવી રીતે લાગુ પડે છે. એક્ઝામ્પલ તરીકે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, એટલે તમને લાગુ પડે આ બાબત કે ભાઈ હું પણ પ્રાર્થના કરતો નથી. અને એટલે તમને વધારે અસર કરશે ને, અને જેટલી વધારે તમને અસર કરશે એટલું બીજાઓને પણ અસર કરશે અને એ ભાવથી તમે બોલી શકશો. એટલા માટે પહેલી બાબત કે તમે વચન તમને કેવી રીતે લાગુ પડે છે એ તપાસો અને એ પણ લખી લો કે તમને કેવી રીતે એ લાગુ પડે છે. પછી શાસ્ત્રપાઠ સંબંધી તમે જુઓ ને વાંચો તો કોઈ સાક્ષી તમને યાદ આવે કે ભાઈ હા જો આ જે લખ્યું છે ને એ તો મારા જીવનની અંદર આવી બાબત હતી અને આવું બન્યું નહીં. અને એટલે
તમે એ સાક્ષી તમે લખી શકો. નહીં, બાઇબલમાં લખ્યું છે કે માગો તો તમને મળશે. તો તમને એવું થાય કે હા, મેં પ્રભુ પાસે માગ્યું હતું એક સમય એવી પરિસ્થિતિમાં અને ઈશ્વરે મને એ આપ્યું. અને એવી પણ કોઈ ઘટના તમારી હોય કે જે તમે શેર કરવાથી બીજાનું ઉત્તેજન મળે, બીજાઓ વિશ્વાસ કરી શકે વચન પર, ઈશ્વર પર, અને એ તમારું જે વચન છે એની અંદર વધારે તેઓ સારી રીતે એની અંદર જોડાઈ શકે. એટલે તમે સાક્ષી તમારે આપવાની અથવા એ આપી શકો. દરેક સંદેશમાં સાક્ષી તમારે આપવાની એવું હોય નહીં, પણ બની શકે તો એ વચન જો તમને એ સાક્ષી તરફ પણ લઈ જતું હોય તો એ પણ તમારે યાદ રાખવાનું. બરાબર છે. હવે જો હંમેશા યાદ રાખવાનું, શાસ્ત્રપાઠ તમે સૌથી વધારે બાઇબલ પર પુસ્તકો લખવામાં આવ્યા, વધારે બાઇબલ આધારિત વિવેચનો પણ થયા, અને પુષ્કળ મટીરિયલ બાઇબલમાં એક એક કલમ, એક એક શબ્દ આધારિત લોકોએ બુકો, પુસ્તકો અને વિવેચનો, લખાણો કર્યા છે. એટલે તમને છે ને આ શાસ્ત્રપાઠમાંથી બહુ બધું કહેવાનું મળશે, પુષ્કળ કહેવાનું મળશે. પણ તમારે શું કરવાનું ખબર છે? યાદ એ રાખવાનું કે તમને મુદ્રાલેખ આપવામાં આવ્યો છે, તમને વિષય આપવામાં આવ્યો છે, તો તમારે આ બંને જે બાબતો છે એને વળગી રહેવાનું. બરાબર? તમારે એને વળગી રહેવાનું. તમે એનાથી બહાર જવાનું નહીં. કારણ કે તમે જે કહેવા માગો છો પછી તે ફેલાઈ જાય, ખીચડી થઈ જાય. એટલે સાંભળનાર પણ કન્ફ્યુઝ થઈ જાય કે તમે એકચ્યુઅલી કહેવા શું માગો છો. એટલે એ પણ તમારાથી ભૂલ ના થાય, એ પણ તમે ખાસ યાદ રાખજો. બરાબર છે? કે તમારો મુદ્રાલેખ જે છે અને વિષય છે એને વળગી રહેવાનું, કે જેથી કરીને તમે જે શરૂઆત કરી અને અંત પણ ત્યાં આગળ એ વિષય અને મુદ્રાલેખ આધારિત પણ હોય. બીજું કે જો તમે સંદેશો તૈયાર કરો છો તો તમે જો વાંચનના શોખીન છો અથવા જો તમને પુસ્તક એ વાંચવાનું ગમે છે તો તમારે જે વિષય મળ્યો છે, બરાબર, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, વિષય મળ્યો છે તો એ વિષય સંબંધી જો તમને કોઈ પુસ્તક કે કોઈ લખાણ મળે ને તો એ વાંચજો. એટલા માટે કે તમારી સમજ નાની થોડીક હશે, પણ કશું પુસ્તક વાંચો તો તમારી સમજનો વધારો થશે. અને એટલે શું છે, તમારી પાસે એના માટે કહેવાના માટે સોલિડ વસ્તુ હશે. બાકી શું છે, તમે એને પ્રૂવ કરવા માટે અથવા એને કહેવા માટે તમે તમારું લોજિક અપનાવો, કાં તો તમે શું કહેવાય એના માટે મથામણ કરો અને પરાણે કોઈકની ઉપર સમજાવવાનો પ્રયત્ન કરો, એવું થઈ જાય. અને એટલે વાંચશો ને કોઈ એવું લખાણ તો તમને વધારે હેલ્પ કરશે. ના મળે તો વાંધો નથી, પવિત્ર આત્મા છે જ, પણ પવિત્ર આત્મા દ્વારા આ જે પુસ્તકો પણ લખવામાં આવ્યા છે એ પણ તમને મદદ કરશે. બરાબર છે. બીજું કે સહાયક કલમો એટલે કે પ્રાર્થના સંબંધી હોય તો પ્રાર્થના સંબંધી એને એવી જ કલમો બીજી તમને ક્યાંક મળતી હોય તો બની શકે તો તમારે જો સંદેશામાં આવરવી હોય તો પ્રયત્ન કરવાનો કે તમે એને મુખપાઠ કરી શકો. એટલા માટે કે જ્યારે તમે મુખપાઠ કરીને બોલો ને તો વધારે અસર કરતું હોય છે. અને એટલે તમારે પ્રયત્ન કરવાનો, બહુ બધી કલમ બોલવાની જરૂર નથી, પણ સોલિડ તમારા પોઈન્ટ, મુદ્દાને આવરી લેનારી અથવા સમજાવવા માટેની એક બીજી કોઈ કલમ મળી હોય તો તે મુખપાઠ કરીને બોલશો તે વધારે અસર કરશે. એટલે એ પણ તમે ખાસ યાદ રાખજો. હવે આ તો તમને ખાલી નોર્મલ સમજ થાય, પણ જ્યારે તમે વચન તૈયાર કરો ત્યારે એને કેવી રીતે કરવાનું. પહેલું કે જ્યારે તમે વચન તૈયાર કરો ત્યારે વચન આપો એ પહેલાં તમારે નોર્મલ કશું બોલશો, બધાને સલામ કહેશો, થેન્ક યુ કહેશો અને બધાનો આભાર માનશો, આવકાર કરશો, એવું થોડુંક બોલો. પણ શરૂઆત કરો ત્યારે તમારે પ્રાર્થનાથી શરૂઆત કરવાની કે આવો આપણે વચનમાં જતાં પહેલાં ઈશ્વરની સહાય માંગીએ. બરાબર છે. પછી આવે છે કે તમારે જે બાબત છે, જે શાસ્ત્રપાઠ વાંચ્યો છે એના સંબંધી તમારે એક નાની હિન્ટ અથવા નાની સમજણ આપી દેવાની કે જેને પશ્ચાત ભૂમિકા કહેવામાં આવે. કે એના અગાઉ શું હતું, કઈ બાબત હતી, શું હતું, અને બાઇબલની અંદર આ પાઠની અંદર આગળનો ભાગ શું કહે છે, અને આખું એક તમારે નાની ભૂમિકા તૈયાર કરવાની કે લોકોના મગજમાં ખુશી જાય કે આપણે આના વિશે સમજવા જઈ રહ્યા છે અથવા આના વિશે શીખવા જઈ રહ્યા છે અથવા આના પર સંદેશો આપણે આજે સાંભળીશું. એટલે એમની આતુરતા વધશે. એટલે તમારી પાશ્ચાત ભૂમિકા જે છે એને તમારે તૈયાર કરવાની. બીજું, તમારે મુદ્રાલેખ તો છે જ, એ જનરલ છે, બરાબર, એ બધા માટે આવશે. પણ તમને જે વિષય આપવામાં આવ્યો છે એ વિષય વિશેને તમારે સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં તમારે રજૂઆત કરી દેવાની કે ભાઈ આપણે આજે આ મુદ્રાલેખ છે અને મુદ્રાલેખના સંબંધમાં આપણને વિષય મળ્યો છે અને વિષય જે મળ્યો છે
એના અનુસંધાનમાં આજે આપણે વચન શીખવાના છે અને તમે એના વિશે કંઈક બોલી શકો. અને એ રીતે તમારી નાની જે રજૂઆત છે એ તમારો સંદેશો એ તમને આગળ વધારવામાં હેલ્પ કરશે. પછી મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે તમારી સાક્ષી, વિષયના અનુસંધાનમાં તમારી સાક્ષી અથવા એના અનુસંધાનમાં કોઈ ઉદાહરણ તમને મળે તો એ પણ તમારે લોકોની આગળ રજૂ કરવાનું, કે જેથી કરીને લોકો એ વચન જે છે એને વધારે સાહિત્ય સમજે કે કોઈકના જીવનમાં એ કાર્ય કર્યું છે અને હવે આપણા જીવનમાં પણ કાર્ય કરી શકે છે. આગળ વિષય સંબંધી તમે જે વાંચેલો શાસ્ત્રપાઠ છે એ સિવાય બીજા ભાગો પણ શું કહે છે એ ટૂંકમાં તમારે જણાવવાનું. ભાઈ આપણે આ જે બાબત છે, જુઓ કે જૂના કરારમાં પણ એના વિશે આ લખવામાં આવ્યું છે, નવા કરારમાં પણ આ લખવામાં આવ્યું છે, અથવા પાઉલે આ કીધું છે, યુનાએ આ કીધું છે, નોહે આ કીધું છે, ઈસુ ખ્રિસ્ત દ્વારાના વિશે આ રીતે કહેવામાં આવ્યું છે. એટલે આવા જે તમને સંબંધિત જે વિષયને અનુલક્ષીને કોઈક બાબત તમને મળે, ભાગ મળે અથવા એના વિશેની વાત મળે તો એને પણ તમારે સંક્ષિપ્તમાં ટૂંકમાં જણાવો. ભાઈ તમે આખી વાર્તા કહેવા બેસો તો ભાઈ બહુ લાંબુ થઈ જાય, બરાબર. એટલે તમારે બની શકે તો એને ટૂંકમાં તમારે રજૂ કરવાનું, બહુ ઝડપથી, બહુ વ્યવસ્થિત રીતે અને સ્પષ્ટ રીતે તમારે રજૂ કરવાનું. હવે તમે જે મૂળ શાસ્ત્રપાઠ છે હવે એનો તમે છણાવટ કરો, બરાબર છે. એને તમે એક્સપ્લેન કરો, સમજાવો. અને એને સમજાવવા માટે તમારે બહુ બધી પદ્ધતિઓ છે, પણ હું તમને બહુ સામાન્ય બાબત કહી દઉં કે તમારે પહેલું એ તમારે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવાનો કે આ શાસ્ત્ર ભાગ જે વાંચો એ કહેવા શું માગે છે, આ શાસ્ત્ર ભાગ કહેવા શું માગે છે એ તમારે પહેલું જે છે એ તમારે એમને કહેવાનું, બરાબર છે. અને પછી તમારે બીજી બાબત એ છે કે આ શાસ્ત્ર ભાગ કેમ આવું કહે છે એ તમારે કહેવાનું, બરાબર. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. આપણે જે શરૂઆતથી લીધું તો એ સર્વદા પ્રાર્થના કરવી તો એ શું કહેવા માગે છે કે પ્રાર્થના એ આપણો ઈશ્વર સાથેનો સંબંધ જે છે, આ તો ઈશ્વર આપણું સાંભળે છે અને ઈશ્વર આપણું સાંભળશે એ આપણને જણાવે છે. તો કેમ કહે છે? એટલા માટે લોકો પ્રાર્થના કરવાનું મૂકી દીધું છે અને એટલા માટે કહે છે કે આપણે પ્રાર્થના કરવી જોઈએ. એ તમારે અહીં રજૂ કરી શકો અને કેવી રીતે એને લાગુ કરી શકાય, બરાબર. કેવી રીતે તમે એને લાગુ કરી શકો, કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તો એ તમારે શોધી કાઢવાનું, બરાબર. તમારા વિષય અનુસંધાનમાં કે ભાઈ એને આપણે જુઓ કે પ્રાર્થના માટે આપણને સમય નથી હોતો, આપણે ઘરમાં એવું વાતાવરણ નથી મળતું, તો આપણે એ શોધી કાઢીએ. આપણે મોબાઈલની જગ્યાએ આપણે એક શાંત સમય બેસીએ, પ્રાર્થના કરીએ. કુટુંબ સાથે ના બેસાડવાનો પ્રયત્ન કરીએ. અથવા આપણે એના માટે આપણે ઈશ્વરની આગળ આપણે કોઈ જગ્યાએ બેસીએ અથવા આપણે બહાર નીકળીને ચાલતા ચાલતા પ્રાર્થના કરી શકાય. જુદી જુદી રીતે આપણે એને પ્રયત્ન કરીએ, ધીરે ધીરે આપણી હેબિટ બનશે કે આપણે પ્રાર્થના વગર રહી શકીએ નહીં, ને સર્વદા આપણે નિયમ બની જાય અને એટલે લાગુ કરી શકાય. એટલે આવી કોઈક તમે વધારે સારી રીતે એની સમજ આપી શકો છો, બરાબર છે. અને પછી સંદેશાની અંદર મહત્ત્વની બાબત એક આહ્વાન આપો. એમને કહો કે ઈશ્વર તમારી સાથે વાત કરે છે અને ઈશ્વર તમારા માટે વચન લાવ્યા છે અને તમે એને સ્વીકારો અને સ્વીકારવાને માટે એમને તૈયાર કરો, બરાબર છે. કે ઈશ્વર તમને કહે છે કે તમે પ્રાર્થના કરો, ઈશ્વર તમારી સાથે વાત કરે છે અને ઈશ્વર તમારા માટે વચન લાવ્યા છે કે તમે પ્રાર્થનાવાદી થાઓ, તમે એ પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથેના સંપર્કમાં વધુ નજદીક આવો, ઈશ્વરની પાસેથી તમે માંગણી કરો. અને એટલે ઈશ્વર આજે તમને કહે છે કે મારી પાસે આવો, અને એટલે તમે એ રીતે એમને આહ્વાન આપી શકો. સાથે નિર્ણય લેવાનું પણ તમે કહી શકો કે ભાઈ તમે અત્યાર સુધી પ્રાર્થના નહોતા કરતા, કહો એમને કે હવે તમે પ્રાર્થના કરો અને હવે ઈશ્વરને કહો કે હવેથી હું પ્રભુ પ્રાર્થના કરીશ, હું તમને સમય આપીશ, હું મારા વ્યસ્ત જીવનની અંદર પણ સમય કાઢીશ અને મારું જીવન પ્રાર્થનાવાળી બને. એટલે એમને નિર્ણય લેવા માટે પણ પ્રેરિત તમે કરી શકો અને એવી રીતે તમે એમને સંબોધન કરવાનું, બરાબર છે. અને ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય છે કે સંદેશો આપી દે પણ પૂરું કેમ ન કરવું ખબર પડતી નથી. પણ બહુ શોર્ટમાં તમે એવું કહી શકો કે આ વચન દ્વારા સર્વને ઈશ્વર આશીર્વાદિત કરે, આમેન. આટલું બોલીને તમે બેસી શકો એટલે તમારો સંદેશો પૂરો થયો એવું સમજ થાય, બાકી ગૂંચવાવાનું નથી, બરાબર છે. અને તમને એક ખાસ નોંધમાં તમને ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આમ તો સમયનું ધ્યાન ના રાખવું જોઈએ, પણ આપણે બધા ટેવાયા નથી અને વ્યસ્ત જીવનની અંદર રહીએ છીએ
અને એટલાના માટે આપણે બધો સમય નક્કી કર્યો છે. નહીં, આપણે જ્યારે સતત સંગતોમાં રહીશું એટલે તમે ખાસ ધ્યાન રાખો, સમયનું વચન આપો ત્યારે તમે સમયનું બહુ ચોક્કસ ધ્યાન રાખો કે જે સમય આપવામાં આવ્યો છે એની અંદર બોલવાનું. 2-5 મિનિટ આગળ પાછળ થાય તો વાંધો નથી, પણ બની શકે સમયનું ધ્યાન એટલે ઘડિયાળમાં જોજો કરવાનું એવું નથી, પણ તમે એવી રીતે તૈયારી હોય કે તમને ખબર પડે કે આટલા સમયમાં મારો સંદેશો થઈ જાય, ને એ પ્રમાણે તમે તૈયારી કરજો. અને એટલે લખવાનો આગ્રહ તમે હંમેશા રાખજો. ડાયરી બનાવો, નોટ બનાવો, કાં તો તમે એવું કોઈ કાગળ વ્યવસ્થિત રાખો જે સચવાય અને એમાં તમે લખીને લાવજો. બરાબર છે. અને સંદેશાની અંદર વારે ઘડી એકની એક વાત પુનરાવર્તિત કરશો નહીં. વારે ઘડી એકની એક બાબત બોલવાની નહીં. ખાસ બાબત કે તમે ઊભા રહો ને જ્યારે, તે વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે તમારો હાવભાવ જે છે ને, તમે કેવી રીતે ઊભા છો, કેવી રીતે હાથ આગળ પાછળ કરો છો, તમે કેવી રીતે તમે પગ આગળ પાછળ કરો છો, અથવા કેવી રીતે તમે મતલબ તમારા એક્સપ્રેશન આપો છો ફેસના, એ બધું જ છે ને એ સંદેશાનો ભાગ હોય. અને એટલા માટે તમારા હાવભાવ વ્યવસ્થિત હોય. તમે પછી નાક મોંમાં હાથ નાખીને નાક કોતરો તો એ ના ચાલે, નખ કોતરો ના ચાલે. તમે પછી માથામાં વારે ઘડે હાથ નાક કરો એ ના ચાલે. બરાબર છે. ગીજામાં હાથ ગાળો, નાખો કાઢો ના ચાલે. બેલ્ટા લયા કરો ના ચાલે. દુપટ્ટાને તમે શું કહેવાય માથે ઓળો પાછા નીચે કરો એના કરતાં પહેલાંથી તમે વ્યવસ્થિત તમારો સ્કાર્ફ છે તો દુપટ્ટો જો માથે નાખ્યો છે તો એને વ્યવસ્થિત રીતે તમે એને રાખો. બરાબર છે. વારે ઘડીએ તમે એવા એક્સપ્રેશન ના આપશો કે લોકોનું ધ્યાન એ વચન કરતાં તમારા પર વધારે થાય અથવા લોકો વચનથી ભટકી જાય એવું થવા દેશો પણ નહીં. બરાબર. અને બીજું ખાસ કે તમારે યોગ્ય કપડાં પહેરવાના. વચન આપો છો તો તમારે યોગ્ય કપડાં પહેરવાના કે જેથી કંઈ શું કહેવાય ભપકાદાર નહીં પણ વ્યવસ્થિત યોગ્ય સારા સોબર કપડાં તમારે પહેરવાના કે તમે કમ્ફર્ટેબલ રહો વચન આપતી વખતે અને સાંભળનાર પણ કમ્ફર્ટેબલ અનુભવી શકે. બરાબર. એટલે આ એક નાની ટીપ હતી. તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. બરાબર. એટલે આ જે 3 બાબતો જે છે એ તમે ખાસ યાદ રાખજો. અને જો વધારે કશું જાણવું હોય તો તમે મને ફોન પણ કરી શકો છો. અને બીજા પણ જો તમે પાળક મિત્રો છે અથવા જો કોઈ વચનના સેવકો છે તો એમની સાથે પણ તમે સંપર્ક કરી શકો. પણ આશા રાખું છું આપણે આ સમય બહુ આશીર્વાદિત રહેશે અને આપણે એ રીતે પ્રભુમાં આશીર્વાદિત થઈએ અને આપણે બધા વચન આપનારા થઈએ. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, આ તમારા વચનને માટે અમે આભાર માનીએ છીએ અને ખાસ વિનંતી કરીએ છીએ કે આ વચન પ્રભુ અમારા માટે બહુ આશીર્વાદિત થાય. અને એના માટે પ્રભુ અમે તૈયારી કરવા માંગીએ છીએ, શીખવા માંગીએ છીએ. અને પવિત્ર આત્માની પ્રેરણાથી પ્રભુ અમને એક ટીપ તમે આપી છે, અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ એ રીતે તૈયાર કરીએ કે જેથી કરીને પ્રભુ અમારા આ વચન તૈયાર કરવાનો સમય પણ અમારા બધા જે વચન આપનાર છે એમના માટે આશ્વયિત થાય. બીજા પણ આ દિવસોની અંદર આત્મિક જાગૃતિની સભાઓમાં, લેન્ડ સિઝનમાં, પેશન વીકની અંદર અને જે જગ્યાએ પ્રભુ જેમનો ઉપયોગ થનાર છે તેઓ પણ વચન આપે ત્યારે પ્રભુ બહુ સરસ રીતે વચન આપે, લોકો સમજે, લોકોને એ ભેદ પર ખાય અને લોકો એને સ્વીકારી શકે. એના માટે પવિત્ર આત્માદેવ તમે સહાય કરજો. અને પ્રભુ અમે તમારી સહાય માંગીએ છીએ કારણ કે અમે નિર્બળ છે. અમારું જ્ઞાન એ પ્રભુ કામ લાગે નહીં, પણ પ્રભુ તમારી દયાથી પ્રભુ એ થાય કે જેથી કંઈ લોકો એ નિર્ણયો લઈ શકે, આહ્વાનને સ્વીકારી શકે, પડકારોને ઝીલી શકે અને પોતાના જીવનની અંદર તમારી ઈચ્છાઓને આધીન થાય. આ તમારા સમયને માટે અમે આભાર માનીએ છીએ અને મારી મંડળીને તમે આસ્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્યની મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણા સર્વની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.